વલસાડમાં રેડ એલર્ટ વચ્ચે સવારથી ધોધમાર વરસાદ છે। રાતથી શરૂ થયેલી મેઘરાજાની તોફાની બેટિંગ સવારે પણ યથાવત છે। વલસાડના તિથલ રોડ પર જજીસ બંગલો નજીક પાણી ભરાઈ ગયા। જજીસ બંગલો રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સવારે ઘરની બહાર નીકળતા અનેક વાહનો બંધ પડી ગયા। ગટરો પણ ઠેર ઠેર ઉભરાઈ રહી છે, જેના કારણે મુસીબતમાં વધારો થઈ રહ્યો છે। જજીસ બંગલો રોડ પાણી થઈ ગયો અને સવારે ઉઠતાની સાથે જ મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો, કેમ કે ઘરની બહાર નીકળ્યા ત્યાં તો કેટલાય વાહનો બંધ થઈ ગયા। એટલા પાણી અંદર ભરાઈ ગયા છે કે ત્યાંથી વાહન ચાલકોને નીકળતી વખતે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો। અને હજુ આજે રેડ એલર્ટ છે, એટલે હજી પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। તિથલ રોડ ઉપર જજીસ બંગલો અને તેની આસપાસના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી પારાવાર વધી ગઈ છે। સવારે ઘરની બહાર નીકળતા અનેક વાહનો પણ બંધ થઈ ગયા। જજીસ બંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે અને આખા વલસાડની આ જ સ્થિતિ છે। વલસાડમાં ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, અનરાધાર વરસાદે ચારે તરફ પાણી જ પાણી કરી નાખ્યું છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેમ કે અંડરપાસ પાણીમાં ગરકાવ, રસ્તા જળમગ્ન, ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે। ઘરની બહાર સોસાયટીઓના જે રસ્તા છે ત્યાં પણ પાણી જ પાણી છે। જળ કર્ફ્યુ જેવી સ્થિતિમાં કેટલાક વિસ્તારો મુકાઈ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પ્રશાસન પણ એલર્ટ છે। પ્રશાસન તરફથી એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ ડિપ્લોય કરવામાં આવી છે। આપણી સાથે ડીડીઓ અધિરાજજી જોડાઈ ગયા છે। અધિરાજજી, હાલ શું વિગતો છે જિલ્લામાં? ક્યાં શું સ્થિતિ? આપની પાસે શું માહિતી છે? અત્યારે દરેક તાલુકામાં લગભગ આશરે 200 mm કરતા વધારે છેલ્લા 24 કલાકમાં વરસાદ થઈ છે। રેડ એલર્ટની આગાહી ગઈકાલથી હતી, એટલે અમે તમામ ઇન્સ્ટિટ્યુશન જેવા કે સ્કૂલ, આઈટીઆઈ, કોલેજ, આંગણવાડી બધામાં રજા ડિક્લેર કરી દીધી છે। જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અલર્ટ પર છે અને કોસ્ટલ વિલેજ જ્યાં ખાસ કરીને પાણી ભરાવાનું રહે છે ત્યાં પણ અમારી ટીમો અલર્ટ પર છે। હજી સુધી કોઈ ઇવેક્યુએશનનો વારો આવ્યો નથી, પર એ આવશે, એના માટે તંત્ર આખું તૈયાર છે। ઓકે, કયા કયા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત છે? ગઈકાલે કપરાડામાં લગભગ 400 mm જેટલી વરસાદ થઈ હતી અને વલસાડ તાલુકામાં પણ 200 mm થી વધારે વરસાદ થઈ છે। તો એટલે કોસ્ટલ એરિયા જે છે અને જો હિલી એરિયા છે એ થોડાક વધારે પ્રભાવિત છે। ક્યાંય એવી કોઈ માહિતી મળી છે કોઈ ફસાયું હોય અથવા તો ખૂબ જ વધારે પાણી ભરાયા હોય જ્યાં એનડીઆરએફ કે એસડીઆરએફને મોકલવાની જરૂર પડી હોય? નહીં, હજી સુધી નથી પડી। થોડાક નુકસાનીની બાબતો મળી છે કે કોઈના કાચા ઘરો, પાકા ઘરોમાં અને થોડાક બિલ્ડિંગ્સમાં થોડું જો નુકસાન થયું છે, એના માટે પણ ટીમ સર્વેની ટીમ ઓલરેડી તૈયાર છે। તો જેમ 24 કલાકમાં સર્વે કરીને એમને 48 કલાકમાં સહાય ચૂકવણી હોય છે એ અમે કરીએ છીએ। ઓકે, અને એવી કોઈ જાણકારી ખરી કે એનડીઆરએફ, એસડીઆરએફ કે પ્રશાસન તરફથી કોઈ ટીમ ક્યાંય કોઈ વિસ્તારમાં મોકલાઈ હોય? યસ, અમે અલર્ટ રાખી છે, કેમ કે અમે લો લાઇંગ એરિયાનું ધ્યાન છે કે ત્યાં ઓલરેડી થોડુંક પાણીનો ઇનફ્લો ચાલુ થયું છે, તો પ્રોબ્લેમ ના થાય એટલા માટે વિસ્તારની નજીક જ એમને સ્ટેશન કરવામાં આવી છે। ઓકે, આભાર અધિરાજજી, એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે। તો હાલ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। પ્રશાસન એલર્ટ પર છે। કપરાડા અને વલસાડ તાલુકામાં સૌથી વધારે વરસાદ છે। કોસ્ટલ એરિયા એટલે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ વરસ્યો છે। અત્યાર સુધી કોઈને રેસ્ક્યુ કરવાની ફરજ નથી પડી। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ એલર્ટ પર રાખવામાં આવી છે। જો જરૂર લાગશે તો જે તે પ્રભાવિત વિસ્તારમાં ટીમને તાત્કાલિક મોકલવામાં આવશે। વલસાડના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા આપણી સાથે જોડાઈ ગયા છે। યશપાલજી, અત્યારે વલસાડમાં શું સ્થિતિ છે અને આપની પાસે શું વિગતો છે? સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો કયા કયા છે? વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ગત રાતથી અત્યારે વરસાદ ચાલુમાં છે અને અત્યારે બી પૂરજોશમાં વરસાદ ચાલુમાં છે। અને ઔરંગા રિવરની જે પેરિફેરલ એરિયાની અંદર જે લો લાઇંગ એરિયા છે, ચીકવાડ છે, બરુડિયાવાડ છે, એની અંદર અત્યારે પાણી ભરાવાના ચાલુ થયા છે। અને આપણે અત્યારે ભરતીનો બી સમય છે, એના કારણે અને નગરપાલિકાની જે અમે પાસ કરી દીધી છે સિટી વિસ્તારમાં, તથા હવે ઇવેક્યુએશનની કાર્યવાહી અગર જો લેવલ વધે છે તો ચાલુ કરવામાં આવશે। કયા કયા વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવશે? બરુડિયાવાડ છે, કાશ્મીર નગર છે, એ તમામ વિસ્તારોમાં।
આ બધા પ્રભાવિત વિસ્તારો છે અને આશરે લગભગ કેટલા લોકો ત્યાંથી સ્થળાંતરિત કરવામાં આવશે એવી કોઈ માહિતી? એ બાબતે કેવું છે કે પાણીનું લેવલ જે રીતે વધતું જાય ને એ રીતે અફેક્ટેડ માણસોની સંખ્યામાં વધારો ઘટાડો થશે. એટલે જે પ્રમાણે પાણી વધશે એ પ્રમાણે આગળ અમે કાર્યવાહી કરીશું. ઓકે, કોઈ સૂચના આપવામાં આવી છે લોકોને કે શું ધ્યાન રાખવું અને ક્યાંથી સ્થળાંતરિત થવું પ્રશાસન તરફથી? હા જી જી, આપ બોલો યશપાલસિંહ જી. હા જી, અત્યારે અર્લી વોર્નિંગ એકચ્યુઅલી બધાને પાસ કરી દીધી છે અમે, અને નગરપાલિકા વિસ્તારની અંદર જે અમારા આઈડેન્ટિફાઈડ શેલ્ટર્સ છે એ અત્યારે અમે ઓપન કરાવીને રેડી કરાવી દીધા છે, જેથી કરીને અગર સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવે તો કોઈને કોઈ તકલીફ ન પડે. ઠીક છે, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો છીપવાડ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને આ નીચાણવાળા વિસ્તારો છે, કાશ્મીરનગર, દરોડિયાવાસ, આ તમામ પ્રભાવિત વિસ્તારો છે. અને જો આવી જ રીતે અવિરત વરસાદ રહેશે, કેમ કે દરિયામાં ભરતીનો સમય છે એટલે વરસાદ પણ ભરતીનો પણ સમય, એટલે આ વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડે તો કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ પડી રહ્યો છે, ત્યારે જે પ્રમાણે વલસાડના તિથલ રોડ વિસ્તારની વાત કરીએ તો અહીંયા જજીસ બંગલો આવેલ છે, ત્યાં પાણી ભરાયા છે. સવારથી વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને લઈને આવાજાહીમાં લોકોને તકલીફ પણ પડી રહી હતી, ઘણા વાહનો પણ અટક્યા હતા. હાલ વલસાડ શહેરની વાત કરીએ તો આખી રાત વરસાદને લઈને હવે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ગઈકાલે મોડી રાત્રે પણ વલસાડ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને વલસાડની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે મહત્વની બાબત એ પણ છે કે જે તિથલ રોડ પર પાણી ભરાયા છે એમાં ઘણા વેહિકલ એમાંથી પસાર થવાની કોશિશ ચોક્કસ કરે છે, પરંતુ એ પોતાના રિસ્ક પર આ કાર્ય કરી રહ્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ.